શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 2 શ્લોક નંબર 61-72 તાની સર્વાણી સંયમ્ય યુક્ત અસીત મત્પરઃ વશેહિ યશ્ચેન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. જેમણે તેમની ઇન્દ્રિયોને વશમાં કરી લીધી છે અને મનને મારામાં તન્મય કરી દીધું છે તેઓ પૂર્ણ જ્ઞાનમાં સ્થિત છે. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેપ્સુપજાયતે સંગસ્ય જાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે. ઇન્દ્રિય વિષયોનું ચિંતન કરવાથી તેના પ્રત્યે આસક્તિ ઉત્પન્ન થાય છે. આસક્તિ કામના તરફ લઈ જાય છે અને કામનાથી ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધાદ ભવતિ સમોહ સમોહાદ સ્મૃતિવિભ્રમઃ સ્મૃતિભ્રંશાદ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતે. ક્રોધથી નિર્ણય લેવાની ક્ષમતા ક્ષીણ થાય છે, જેને કારણે સ્મૃતિભ્રંશ થાય છે. જ્યારે સ્મૃતિભ્રંશ થાય છે ત્યારે બુદ્ધિ નષ્ટ થાય છે અને બુદ્ધિ નષ્ટ થવાથી મનુષ્યનો વિનાશ થઈ જાય છે. રાગ દ્વેષ વિયુક્તેસ્તુ વિષયાનિન્દ્રિયચરણ આત્મવેશ્ય વિધ્યેયાત્મા પ્રસાદમધિગચ્છતે. પરંતુ જે મનનું નિયમન કરે છે અને ઇન્દ્રિયના વિષય ભોગનું સેવન કરતી વખતે પણ રાગ અને દ્વેષથી મુક્ત રહે છે તે ભગવાનની કૃપા પ્રાપ્ત કરે છે. પ્રસાદે સર્વ દુઃખાનાં હાનિરસ્યોપજાયતે રુચિ ચેતસોભ્યાસુ બુદ્ધિઃ પર્યવતિષ્ઠતે. દિવ્ય કૃપાથી શાંતિ પ્રાપ્ત થાય છે, જેનાથી સર્વ દુઃખોનો અંત આવે છે. આવા શાંત મનવાળા મનુષ્યની બુદ્ધિ ભગવાનમાં દ્રઢપણે સ્થિર થઈ જાય છે. નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય ન ચાક્તરસ્ય ભાવના ન ચાભાવયતઃ શાંતિ રસનાનંતસ્ય કુતઃ સુખમ. પરંતુ બિન અનુશાસિત મનુષ્ય, જેનું મન તથા ઇન્દ્રિયો પર નિયંત્રણ નથી, તે ભગવાન પ્રત્યે ન તો દ્રઢ બુદ્ધિ ધરાવે છે કે ન તો સ્થિર ચિંતન ધરાવે છે. જે મનુષ્યનું મન ભગવાનમાં જોડાયું નથી તેને ક્યાંય શાંતિ નથી, અને જેને શાંતિનો અભાવ છે તે કેવી રીતે સુખી થઈ શકે? ઇન્દ્રિયાનામ હિ ચતા યન મનોનું વિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞાં વાયુર્નાવમિવાભ્યસી. જેવી રીતે પ્રચંડ વાયુ પાણી પર તરતી નાવને તેના નિશ્ચિત ગમનની દિશામાંથી ઉથલાવી દે છે, તેવી રીતે એક પણ ઇન્દ્રિય કે જેના પર મન કેન્દ્રિત થઈ જાય છે તે મનુષ્યની બુદ્ધિ હરી લે છે. તસ્માદસ્ય મહાબાહો નિગૃહીતાની સર્વશઃ ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. તેથી હે મહાબાહુ અર્જુન, જે મનુષ્યની ઇન્દ્રિયો તેમના વિષયો પ્રત્યે સંયમિત થયેલી હોય છે તે દ્રઢપણે અલૌકિક જ્ઞાનમાં સ્થિત હોય છે. યાનિશા સર્વભૂતાનાં તસ્યાં જાગ્રતિ સંયમી યસ્યાં જાગ્રતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. જેને સર્વ જીવો દિવસ માને છે તે જ્ઞાની પુરુષો માટે અજ્ઞાનની રાત્રિ છે, તથા જેને સર્વ જીવો રાત્રિ તરીકે જોવે છે તે આત્મનિરીક્ષણ કરનારા મુનિઓ માટે દિવસ છે. અપૂર્યમાનમ ચલ પ્રતિષ્ઠાં સમુદ્રમાપઃ પ્રવિશન્તિ યદ્યત યદ્યત કામાયં પ્રવિશન્તિ સર્વે શાંતિમાપ્નોતિ ન કામકામી. જેવી રીતે સમુદ્રમાં પ્રવેશતા સરિતાઓના જળના અવિરત પ્રવાહ છતાં સમુદ્ર વિચલિત થતો નથી, તેવી રીતે જે મનુષ્ય આસપાસ વાસનાઓનો નિરંતર પ્રવાહ હોવા છતાં
અવિચલિત રહે છે, તેને શાંતિની પ્રાપ્તિ થાય છે, નહીં કે તે મનુષ્યને જે કામના પૂર્તિ માટે મથ્યા કરે છે. વિહાય કામાન્યઃ સર્વાન પુમાન શરતે નઃ સ્પૃહા નિર્મમો નિરહંકારઃ સશાંતિમધિગચ્છતિ. જે મનુષ્ય સર્વમાયિક કામનાઓનો પરિત્યાગ કરી દે છે અને લોભ, સ્વામિત્વ અને અહંકારની ભાવનાથી મુક્ત થઈને જીવે છે, તે પૂર્ણ શાંતિ પામે છે. એષા બ્રાહ્મી સ્થિતઃ પાર્થનેનં પ્રાપ્ય વિમુહ્યતે સ્થિતવાસ્યમંતકાલેપી બ્રહ્મનિર્વાણમૃચ્છતિ. હે પાર્થ, ભગવત પ્રાપ્ત વ્યક્તિની આવી અવસ્થા હોય છે કે તેને પ્રાપ્ત કર્યા પશ્ચાત મનુષ્ય પુનઃ ભ્રમિત થતો નથી. મૃત્યુ સમયે પણ આ જ ચેતનામાં સ્થિત હોવાના કારણે મનુષ્ય જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે અને ભગવાનના પરમધામમાં પ્રવેશ પામે છે. જય શ્રી કૃષ્ણ.